રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજીમાં વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। એઆઈ ટેકનોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં દરેક યાત્રિક ભાઈ વિના હરીફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી હતી। રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું। ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોને સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કેમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। भादरवी पूनम महामेलो 2025 आ वर्षे जाने के लाखों संख्या में माई भक्तों चालता चालता किलोमीटरों दूर थी माई भक्ति माटे जारे अंबाजी पधारी रहा छे त्यारे हूँ सर्वप्रथम गुजरातनी तमाम समाजनी संस्थाओं ने नतमस्तक वंदन करीने अभिनंदन आपो छूं। जे संस्थाओना अग्रणीओ जेने कोई दिवस घर में पानीनो ग्लास ना भर्યું હોય एवा लोको आ गरीब मध्यम वर्ग अने माई भक्तोनी सेवामां कोई पग दबावतुं होय छे तो कोईक 18 कलाक खड़े पगे एमने भोजननी व्यवस्था करावतुं होय छे। गुजरात सरकारना डॉक्टरो मेडिकल टीम आ बधा ज लोको खूब मोटी संख्या में आवा माई भक्तोनी सेवा में लाग्या छे। हूँ मारा राज्यना सौ सफाई दूत भाई बहनों ने नतमस्तक वंदन करूँ छूँ। कोईक भूल चूक में कोई पानी नी बोटल के कचरो रोड पर फेंके तो तात्कालिक एने उठावानी जे कामगीरी सौ स्वच्छता दूत द्वारा जे चाली रही है ये आ वर्षे स्वच्छता बाबते भी खरेखर खूब मोटी कामगीरी करेली है। टूरिज्म द्वारा बधा ज प्रकारनी रहेवानी व्यवस्थाओं अने खास करीने बनासकांठा जिल्ला वहीवटी तंत्र ए खूब अभिनंदन ने पात्र है। बनासकांठा जिल्ला वहीवटी तंत्र अने पोलीस विभाग द्वारा आ व्यवस्थाओं में जे उत्तरोत्तर प्रगति करी है ते अद्भुत है। आप जोई सको छो कि भादरवी पूनम ने हजी भी કેટલા દિવસની વાર છે તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય આ બધી જ દિશામાં બનાસકાંઠા વહીવટી તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો। 5500 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં लाग्या છે, 600થી વધારે સીસીટીવી કેમેરાઓ અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે, કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે, એની સાથે સાથે કોઈ બી ગુનેગારો સીસીટીવીમાં નજર આવે
તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે. આજે આપણે જોયું અનેક ગરીબોએ જેનો મોબાઈલ ખોવાયો હોય, ચોરાયો હોય, તેરા તુજકો અર્પણના માધ્યમથી તે લોકોને ફરી પાછો આપવામાં આવ્યો. કોઈ કોર્ટના ધક્કા નહીં, કોઈ પ્રકારના ધક્કાઓ વગર માઈ ભક્તોને આજે જ અહીંયાથી સ્થળ પરથી પોતાની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 5500 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી, જેથી માઈ ભક્તોએ કોઈ બી પ્રકારના વધારાના ખર્ચ કરીને અહીંયા સુધી આવવું ના પડે. સરકાર દ્વારા સનાતનીઓને પોતાના ધર્મની આસ્થાઓ ખૂબ સારી રીતે નિભાવી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં વધુ વ્યવસ્થાઓ આપવા માટેનો નિર્ણય લીધો છે અને એ જ પ્રકારે કામગીરી આગળ વધી રહી છે. હવે કોઈએ 100, 101, 108 આ પ્રકારના નંબર યાદ ના રાખવા પડે. માત્ર ને માત્ર કોઈ બી તકલીફમાં 112ની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને 112 લગાડવાની સાથે જ આખું વહીવટી તંત્ર એમને મદદગાર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે. વાહન ચોરી, ચીલ ઝડપના બનાવોને બી રોકવા માટે 500થી વધારે પોલીસ, મારી સી ટીમની બહેનો માઈ ભક્તોની જેમ જ એ લોકોની સાથે ફરતી હોય, કોઈને ખ્યાલ ના આવે. અમારા બનાસકાંઠા પોલીસ તથા ગુજરાત પોલીસના જવાનો આખા રૂટ પર એ સિવિલ ડ્રેસમાં બી રાખવામાં આવ્યા છે, જેથી આ પ્રકારના કોઈ બી રોમિયો હોય કે કોઈ બી પ્રકારના અસામાજિક તત્વો હોય એને પકડવામાં આપણે ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ શકે. હું એવું માનું છું કે દેશભરના લોકોએ સામાજિક, સરકારી, વહીવટીતંત્ર બધા જ સાથે મળીને આટલી મોટી વ્યવસ્થાઓમાં કઈ રીતે વ્યવસ્થા થઈ શકે તે માટે જે સેવાકીય કેમ્પો છે એ કેમ્પોમાં જરૂરથી જોવું જોઈએ કે આ રાજ્યના નાગરિકો કઈ રીતે એકબીજાની સેવા કરે છે. હું ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસકાંઠા પોલીસ, ગુજરાત ટુરિઝમ આ બધા જ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.